મારા જીવનનો મુશ્કેલી વસ્તુ એ છે. જય દ્વારકાધીશ મિત્રો, અત્યારે જયરાજભાઈ આહીરનો આ વિડીયો બહુ વાયરલ થઈ રહ્યો છે, જેમણે દર વર્ષની જેમ આ વર્ષે પણ 10,000 બાળકોને પતંગ આપ્યા છે, જે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો. બધું થઈ જાય, મારી જવાબદારી પોતાની, ગામના બધાનો સહકાર તમને એટલો છે. આર્થિક રીતે કે બધી રીતે બધાની લાગણી હતી એટલે હું આવ્યો છું. કોઈનું તળિયું તપાસ્યા વગર કોઈનું ડિસિઝન ન લઈ લેતા કે આ આવા છે ને આ તેવા છે ને આ આમ છે. એક દી તળિયું તો તપાસો યાર, તમને ખુબેર કંગાળ લાગશે. આયા આવી રીતે અમે સેવા કરતા હોય ને એટલે ઘણા લોકો અમને ઉશ્કેરવાના પૂરા પ્રયત્નો થઈ ચૂકેલા છે કે ભાઈ જયરાજને એગ્રેસિવ કરો, થોડોક આપણે ઉંમરના હિસાબે થોડાક આપણે ગુસ્સો થઈ જાય, આપણામાં એટલી પીઢતા ન હોય છતાં સતત મારા બાપુજીના માર્ગદર્શન હેઠે અમે ધીરજ રાખીને જ બેઠા છીએ કે સમય આવે બધું યોગ્ય થઈ જતું, એને જવાબ દેવાનો હોય નહીં, એને સમય જવાબ દેતો હોય ને. આપણે શું કેમ કોઈને ક્વોલિફિકેશન દેવું કે અમે આ છીએ, અને મારે કઈ બધા માણસોને જવાબ થોડો દેવાનો કે હું મારામાં એટલી સક્ષમતા છે, મારા આવા સંબંધો છે, મારા મિત્રોનો એટલો પાવર છે, એ મારે કઈ પ્રૂવ કરવાની જરૂર દરેક લોકો આગળ થોડી હોય. જે મને ઓળખે છે, જે મને સમજે છે, મારી યારે તમે બેઠા તો તમને ખબર પડી ને આ માણસનો આવો સ્વભાવ છે કે આ આવી કામગીરી કરે છે. ત્યારે એવી સ્થિતિ નહોતી કે ભાઈ ઘીના પૈસાથી તમે દીવો કરી શકો, આ એવી સ્થિતિ હતી એ સમયે. એટલે પારિવારિક રીતે સારી રીતે જોડાયેલા પણ થોડુંક અલગ થયા અને પોતે પોતાના પગભર ઊભા થવાનો પ્રયાસ કર્યો. એટલે સ્થિતિ તો સમજો ભાડે મકાન રાખતા હતા અને એવી રીતે રહેતા હતા, પોતે ટ્રક ચલાવતા હતા, જે DCM કહેવાય. એટલે સંઘર્ષભર્યું જીવન ખૂબ છે અને મારા માટે પ્રેરણાદાયક એ જ છે કે ભાઈ કઈ રીતે માણસ આગળ વધી શકે પોતાની ધગસથી. પોતાનું એક વિઝન હતું ચોક્કસપણે સારી દિશામાં રહેવું હોય તો ખાનદાનીથી રહેવું હોય તો સંબંધ રાખવાનો, બાકી નહીં રાખવાનો. એટલે આવા એના જે બે ચાર વિચારો હોય એ ખૂબ જીવનમાં સ્પર્શ કરી જાય કે આજનો યુવાન પૈસા પાછળ કાંઈ પણ એનું પોતાનું એ શું છે, આહિરત્વ ખોઈને અમુક વસ્તુ આપણાથી ન થાય, આ ડગલું મારાથી ન ભરાય, એવા ઘણા ખરા વિચારો અને એમાં જવાબદારી વધતી હોય. ભરતભાઈ, મારો પ્રશ્ન તો એનો જવાબ ઈશ્વરે મને આપી દીધો કે ભાઈ તું શું માંગતો હતો, તારી જે જોતું તેની કરતા ભગવાન અમને પછી એની મેળે મેળે એવા કામ આપ્યા છે. ત્યારે મને એમ થયું ભાઈ મારા બાપુજી જે સેવા કરે છે, જે લોકોનો નિસ્વાર્થ કોઈ પાસે અપેક્ષા વગર પણ ઈશ્વર તો જોવે છે ને, એ 100% આપવાનો છે. મારા બાપુજીને પહેલેથી મને છે ને થોડુંક આમ બાપુજી જેવા, એમ કે આપણે એને બધી વાત ન કરી શકીએ, ડર, મને ખૂબ લાગણી, મને પ્રેમ એટલો કરે પણ હું એમને એક મર્યાદા, હું એમને વાલ ન કરી શકું. હું ઘણી વાર જોતો કે ભાઈ મારી બેન મારા બાપુને વાલ કરતી હોય, એને બધ ભરીને તો હું મારા બાપુને બધ ભરી હજી આમ થોડુંક મને ઓલું થાય. અમારા 12 ભાઈઓનો પરિવાર છે, મને ખૂબ પ્રેમ, અને હું કઈ રીતે આગળ વધું, હું અહીંયા હાજર ન હોય, મારા જે કંઈ કામગીરી હોય, કાર્ય પદ્ધતિ હોય મારી, હું એટલા સેવાકીય કામ કરતો, આ બ્લડ ડોનેશન કેમ્પથી માંડીને તમામ કેમ્પો હોય, મારો આખો પરિવાર એ રીતે જોડાયેલો છે. પોતે બધા નોકરિયાત છે, પોતે ધંધાકીય છે, પણ મારો કેમ્પ હોય તો એ પોતે 3-3 કલાક ઉભા રહેલા. મારા ફૂઈના દીકરાઓ, હું આમાં બધાનો આભાર માનીશ કે મારો પરિવાર ખડા પગે, અને એને તો મારા આગળ શું સ્વાર્થ હોય, એને તો ભાઈ કે ભાઈ જયરાજ કેમ આગળ વધે, એને બધાને મારા જે મારા બાપુની 4 ભાઈઓ અને અમે બધા ભાઈઓ થઈને 12 ભાઈઓ, બધાય મને એટલો પ્રેમ કરે અને નિસ્વાર્થ. ભાઈઓમાં તો શું સ્વાર્થ હોય. વાહ. એટલે એ બધાનો હું આભારે પોતાના છે, આભાર માનવો કે મારા હાથમાં મોગલ લખેલું છે, તમે જોવો તો. અને મને ખબર નહીં, મારા મમ્મી વાત કરતા, મારા બા મને વાત કરતા કે ભાઈ હું નાનો હતો ત્યારથી, હવે એ તો મને યાદ, મારી યાદ શક્તિ ન હોય બાળપણની, કે ભાઈ ઊભા થાય કે બેસીએ કે હે મોગલ, કે તારા મોઢેથી મોગલ મોગલ. હું નાનો હતો ત્યારથી મોગલ પ્રત્યે એટલી શ્રદ્ધા, વિશ્વાસ બાળપણથી. અને મને કંઈક વચ્ચે મને કંઈક વાત કરી, હું બીમાર પડ્યો હતો ને કંઈક દવા કે આ છોકરાને તમારે આટલો સમય દવા રાખવી જોશે, નહીતર વધારે કે એને જે કાંઈ તકલીફ થાય એવું કીધું હશે. પણ મારા માને એટલો ભરોસો મા મોગલ ઉપર, એને ઘા કરી દીધી દવા કે મને મોગલ ઉપર ભરોસો છે, મારો છોકરો એ કે એવડો છે ને હાલતા મોગલ મોગલ કરે છે, એને થોડી કાંઈ તકલીફ થાય.